નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કતારગામ બસ અકસ્માત બાદ પાલિકા એક્શન મોડમાં, સપ્તાહમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને ફિટનેસ સર્ટિ રજૂ કરવા પડશે। પાંડેસરા જીઆઈડીસીની રાણી સતી મિલમાં આગથી મચી અફડાતફડી, કરોડોનું કાપડ બળીને ખાક। સુરત સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દીકરાને ત્યજીને પરિવાર ફરાર। પાંડેસરામાં કચરાના પ્લાન્ટ પાસે રમતું બાળક ડમ્પ પર નીચે આવી જતા મોત। ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલમાં ફેરવવાના રેકેટનો પર્દાફાશ। ધાંધેરમાં જ્વેલર્સની દુકાનમાંથી 60,000ની ચાંદીની પાયલની ચોરી કરનાર 2 મહિલા પકડાઈ। સમાચારો વિગતે જોઈએ। સુરતમાં બીઆરટીએસ દ્વારા અકસ્માત છાશવારે સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે। ત્યારે કતારગામ વિસ્તારમાં 2 બસની વચ્ચે 8 જેટલા લોકોનો અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતને લઈને સમગ્ર શહેરમાં ભારે પડઘા પડ્યા છે। ત્યારે અકસ્માત અંગે મળેલી મીટિંગથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું। બંધ બારણે મીટિંગ મળી હોય તે રીતે સમયથી લઈને તમામ બાબતો છુપાવવામાં આવી હતી। જોકે બાદમાં મેયર દ્વારા પત્રકારોને સંબોધીને મીટિંગમાં લેવાયેલ નિર્ણય જણાવવામાં આવ્યા હતા। કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું। મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ભવિષ્યમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનતી ઘટનાઓ અટકાવવા સમીક્ષા બેઠક મળી હતી। કમિશનર અને મેયર દ્વારા અધિકારીઓ અને એજન્સીને મહત્વપૂર્ણ સૂચનો કરાયા હતા। બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓ અને એજન્સીએ હાજરી આપી હતી। જે મીટિંગ પૂર્ણ થયા બાદ મેયર દક્ષેશ માવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાત નક્કી કરવામાં આવશે, તેમજ સમયાંતરે વિજિલન્સ ટીમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ બ્રિજ એનાલાઇઝર દ્વારા કરવામાં આવશે। તેમજ નશાની હાલતમાં કોઈપણ ડ્રાઈવર કે કંડક્ટર પકડાશે તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ તમામ ડ્રાઈવર અને કંડક્ટરને 7 દિવસની અંદર સુમેર હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી રજૂ કરવું પડશે। તેમજ સ્થાનિક પોલીસનું કેરટેકર સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે। રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો વાદળો છવાયા છે, જે હવે ઘેરા બની રહ્યા છે। ત્યારે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી કિરણ જેમ્સની બ્રાન્ચ 2D મિલ 80થી વધુ રત્નકલારકો છૂટા કરી દેવામાં આવ્યા છે। કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે। ત્યારે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્નકલારકોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું, કારણ કે કોઈ રાખે નહીં ને જો બીજો ફાવે પણ નહીં। રત્નકલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જેડી મિલના નામે ઓળખાય છે। ત્યાં મારી સાથે 80થી વધુ છૂટા કરી દેવાયેલ કામદારો આવ્યા છે। અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે, જ્યાં કટોરા પણ અમને ફાવતા નથી ને કામ પણ ફાવતું નથી, જેથી અમારી માંગ છે કે અમને 3 મહિનાનો પગાર આપી છૂટા કરવા જોઈએ। કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા હતા। કારીગરો દ્વારા રત્નકલાકાર સંઘ અને રજૂઆત કરવામાં આવી પહોંચ્યા હતા અને કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે। કારીગરો દ્વારા માંગ કરવામાં આવી કે અમને 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે, જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ। પરિસ્થિતિ તો ખૂબ અત્યારે ડાયમંડ યુનિવર્સિટીની ખરાબ છે। કિરણ બ્રાન્ચ 2માં ડી મિલનનું ખાતું, એની અંદર 100 જેટલા કારીગરોને એકદમ જ બંધ કરીને છૂટા કરી દેવામાં આવ્યા। કંપનીના સંચાલકો સાથે અમે વાત કરી, પરંતુ કંપનીના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવે કે અમે કારીગરોને છૂટા નથી કરતા, કંપની ટ્રાન્સફર આપીએ છીએ। કંપની ટ્રાન્સફર આપો એટલે તમે કારીગરોને એવું થાય છે કે ભાઈ કંપની ટ્રાન્સફર આપો એટલે કારીગરોના ગ્રેજ્યુટીના હકો માર્યા જાય છે। તો એ બાબતે કારીગરોનું એવું કહેવું છે કે અમે જે જૂના હકો છે એ આપી અને કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ। તો એ પણ બાબતે કંપની કોઈ જવાબ આપી નથી રહી અને અમે હમણાં જ કોન્ટેક કરવાની કોશિશ કરી, કાલે બી વાત કરી હતી, 2 દી પહેલાં પણ વાત કરી હતી, પરંતુ કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી। તો આ બાબતે અમે કાયદાકીય રીતે કારીગરોની સાથે રહીશું।
સુરતમાં છાશવારે આગની ઘટના બનતી હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી. રાણી સતી મિલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આગના પગલે ઊંચે આકાશમાં ધુમાડા ઉઠવા લાગ્યા હતા, જેથી આસપાસના ભયનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી મિલમાં આગની ઘટના બની હતી. આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. કાપડના જથ્થા આગ લાગી હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે હાલ આગમાં ઈજા જાનહાનિ હોવાના સામે આવ્યું નથી. તેમ છતાં આગ પર કાબુ મેળવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવી શકે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં પોતાના વાલસોયા બાળકને ત્યજીને માતા પિતા ફરાર થઈ ગયા હતા. 2 મહિનાનું બાળક ત્યજી દેવાયું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાના બાળકને મૂકી ફરાર થઈ ગયા હતા. સિવિલના એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું. ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને રાખીને માતા પિતા ફરાર થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. માતા પિતાના ફરાર થઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 2 મહિનાનું બાળક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર હોસ્પિટલ સ્ટાફ કરી રહ્યું છે તથા નર્સ સહિતના કર્મચારીઓ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે. સુરતમાં ડમ્પરની અડફેટે 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળક ઘર પાસે રોડ પર રમતું હતું તે વેળાએ અકસ્માત સર્જાયો હતો. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા કચરા પ્લાન્ટ પાસે રોડ પાસે તંબુ બનાવીને આકાશ ચિત્રોડિયા પરિવાર સાથે રહે છે. આયુર્વેદિક દવાખાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓનો 1.5 વર્ષનો દીકરો અશ્વિન ઘર પાસે ગતરોજ સાંજે રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા રમતા રસ્તા નજીક આવી ગયો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ડમ્પરની નીચે આવી જતા બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાં ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવામાં આવ્યું છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ગાઈડલાઇનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલાવવામાં આવી રહ્યું છે. આ રીતે કોલરની ઓળખ છુપાવીને દેશની સલામતી જોખમમાં મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની એક ટીમ સુરત મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદથી રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન સુરતના મહિધરપુરા વિસ્તારમાં ભવાની વાડ પાસે આવેલ કળજુગ મહોલ્લામાં ભવાની વિલાના 3જા માળે આરોપી સૌરભ ચિન્મયી સરકાર તથા પ્રેમ ઉર્ફે બોની બિનીતચંદ્ર ટોપીવાલા અલગ અલગ સિમ કાર્ડ લગાવેલું ચાલુ હાલતમાં સિમ બોક્સ તેમજ ફાયર વોલ તથા અન્ય સામગ્રી મળી કુલે 2.48 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ આરોપીએ પૂછપરછ હાથ ધરવામાં આવતા જણાવ્યું હતું કે મુખ્ય આરોપી જીગર દીપક ટોપીવાલા દુબઈ રહે છે અને ત્યાંથી પકડાયેલા આરોપીઓનો સંપર્ક કરી આરોપીઓને ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીની નીચે આવેલા 3જા માળે દુબઈથી અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદે રીતે ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં મોકલી આપતો હતો અને સિમ બોક્સ એક્ટિવ કરવા વાયટેક કંપનીના ટેકનિશિયનને મોકલી અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ સિમ કાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેશનલ કનેક્શન આપી સિસ્ટમ ચાલુ કરતા હતા. દુબઈથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલી કોલરની ઓળખ છુપાવતા હતા. આ બાબતે ગંભીરતાથી લઈને ગુજરાત રાજ્યના એટીએસ તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીને પકડી પાડી સિમ બોક્સ અલગ અલગ કુલ 31 સિમ કાર્ડ સહિતના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગુનાના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને હાથ કરવામાં આવી છે. શહેરના રાંદેર વિસ્તારમાં મોરા ભાગલ 4 રસ્તા પાસે આવેલ જ્વેલર્સની દુકાનને 3 અજાણી મહિલાઓને નિશાન બનાવી હતી.
ખરીદી કરવા માટે આવેલી 3 અજાણી મહિલાઓએ વેપારીને નજર ચૂકવી દુકાનમાંથી ₹60,000ની કિંમતના ચાંદીના પાયલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે બાદમાં વેપારીએ આ મામલે તેઓએ 3 અજાણી મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 2 મહિલાઓ પકડી પાડી છે. બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં ટીજીબી હોટલની બાજુમાં વાત્સલ્ય હાઇટ્સમાં રહેતા 32 વર્ષીય અશ્વિનભાઈ શાહ રાંદેર મોરા ભાગળ 4 રસ્તા પાસે નવકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દાગીનાની દુકાન ધરાવે છે. ગત તારીખ 12/12/2023ના રોજ સવારેના અરસામાં 3 અજાણી મહિલાઓ તેની દુકાને આવી હતી. આ 3 અજાણી મહિલાઓ યશને વાતોમાં ભોળવી ચાંદીના પાયલ લેવાની વાત કરી. આ દરમિયાન 3 મહિલાઓ એકબીજાની સાથે વાતોમાં રહીને યશભાઈને નજર ચૂકવી ₹60,000 કિંમતની ચાંદીની પાયલ ચોરી કરી 3 મહિલાઓ બહાર નીકળી ગઈ હતી. જોકે બાદમાં યશભાઈને આ મામલે શંકા જતા તેઓએ તપાસ કરતા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેથી તેઓએ રાંદેર પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે તપાસ કરી શોભા ગુલાબ ગોપીનાથ જાદવ તથા શશિકલા ભગવાન શંકર જાદવની અટકાયત કરી છે. હાલ પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે 500 વર્ષ બાદ રામ મંદિરની કલ્પના હવે સાકાર થવા માટે જઈ રહી છે. ત્યારે આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આ આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે. કળશનું પૂજન અને ભક્તો કળશ દર્શન કરી શકે તે માટે કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી સુરત ખાતે આવી પહોંચી હતી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં બાદ સુરત આવી પહોંચી છે. સુરત શહેર વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કળશને 2 દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવનાર છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરી પાછી અયોધ્યા પહોંચ્યા. આ કળશ યાત્રા કળશમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવશે. આ તમામ નદીઓથી એકત્ર કરેલું જળ અયોધ્યા પહોંચાડવામાં આવશે. સુરત ગુરુકુળ ખાતે કળશ યાત્રાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા કળશને ફરતે એક કળશની આકૃતિ કરવામાં આવી હતી અને ઉપરાંત શ્રી રામ પણ માનવ સાંકળ લખવામાં આવ્યું હતું. ઉપરાંત ગુરુકુળ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે આ કળશનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. 2 દિવસ સુધી આ ગુરુકુળમાં આ કળશ દર્શન માટે રહેશે. ત્યારબાદ આ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરશે અને જાન્યુઆરી 18 સુધીમાં કળશ યાત્રા અયોધ્યા પહોંચશે. સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારની વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શાહમુર્ગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આજે ફરી એકવાર ચૌટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ હતી. બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો. શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચૌટા બજારના દબાણ દૂર કરવા લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર ચૌટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે. ચૌટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકો પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. લોકોની અનેક ફરિયાદો બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સુરત પાલિકા ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે, પરંતુ આજે આ માથાભારે તત્વો દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ચૌટા બજાર વિસ્તારમાં દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી, પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી. એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી, પરંતુ માથાભારે દબાણકર્તાઓ દબાણ ખસેડતા ન હતા. જોકે કેટલાક લોકોએ દરબાનગીરી કરતા માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી. પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચૌટા બજારમાં ગેરકાયદેસર દબાણના જંગલમાં ફસાઈ હતી. જોકે પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનાર ઘૂંટણે પડતી રહેશે તો ચૌટા બજાર ગેરકાયદેસર દબાણના જંગલમાં કોઈનો જીવ પણ જાય તેવી શક્યતાઓ ન કરી શકાય નહીં. ભાઈ, હું રહું છું ચૌટા બજારમાં. ગઈકાલે મારા સસરા પડી ગયા અહીંયાથી, તો મેં એમ્બ્યુલન્સ બોલાવી હતી. તો ચૌટા બજારમાં મારે એમ્બ્યુલન્સ લાવવું તો મને તકલીફ પડે છે. કેટલો સમય લાગ્યો હતો એમ્બ્યુલન્સ અહીંયાથી જતા અમને અડધો કલાક થઈ જાય છે જતા. એટલે અહીંયાના પબ્લિક કેવું છે કે
અમને એમ્બ્યુલન્સને બી આવવા નથી દેતા અને સાંભળતા શા નથી. માટે એમ્બ્યુલન્સ અંદરમાં તકલીફ પડી? અહીંયા બધા ફેરિયાઓ છે અને બધા દુકાનવાળા બધા અગારે લગાવી દીધી છે, બધા છાબરા. એટલે દુકાન તો છે મીન્સ અહીંયા કેવું છે કે 10 ફૂટ અગાડીથી બી બધા આવી ગયા છે. ઇમરજન્સીમાં આવી કોઈ ઘટના? ઇમરજન્સીમાં ઘટના આવી બને ને તો અમારે તો નીકળવું જ મુશ્કેલી છે. એટલે બધી રીતના જ અમારે એટલે પ્રોબ્લેમ છે. ઉધના ખામ ખાતે આવેલા 500 વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીના મંદિરમાં માગશર માસમાં ઘીના કમળ ચડાવવાનો ખાસ મહિમા છે. અમાસના દિવસે ભગવાનને ઘીના કમળ ચડાવાય છે. સુરત ઉધના ગામમાં આશરે 500 વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીના મંદિર આવેલું છે, જ્યાં માગશર માસનો ખૂબ જ મહિમા છે. દર વર્ષે માગશર માસ દરમિયાન અહીં ભગવાન રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમળ ચડાવવામાં આવે છે. અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ન થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળનો ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાનક હોવાથી આ મંદિરનો ખૂબ જ મહત્વ છે. જે લોકોને શરીરની બીમારી જેવી કે ઓળી, અછબડા, ચિકન પોક્સ થાય ત્યારે અહીં લોકો અહીં બળિયા બાપજીની બાધા માનતા રાખે છે, જેથી તેઓને એ તકલીફ દૂર થાય છે. વધુમાં મંદિરના મહંત શ્રી જયેશભાઈએ જણાવ્યું હતું કે આ મંદિર આશરે 500 વર્ષ પુરાણું હોવાથી અહીંયા મંદિરમાં લોકોને દાદા અને ના અનેક પરચાઓ પણ જોવા મળ્યા છે. જેમાં આ મંદિરના પ્રાંગણમાં એક આંબલીનું ખૂબ જ પુરાણું વૃક્ષ છે, જેના નાગણનું જોડું રહે છે. અને વર્ષો પહેલા અહીંયા મંદિરમાં માગશર માસ દરમિયાન જ જ્યારે ભગવાનને તિરુપતિ બાલાજી સ્વરૂપ ઘીના કમળ ચડાવ્યા હતા ત્યારે સ્વયં નાગ દેવતા મંદિરમાં પધારી ભગવાન પાસે પોતાના શરીરની કાછલી અહીં છોડી ગયા હતા, જે આજે પણ મંદિરમાં બનાવવામાં આવેલ ધર્મશાળામાં ફેન્સિંગ કરી ભક્તોના દર્શન માટે મૂકવામાં આવી છે. વધુમાં મંદિરના મહેન્દ્રશ્રીએ જણાવ્યું કે આ મંદિરના લોકો સુરત સહિત દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જેમ કે બેંગ્લોર, ચેન્નઈ, મુંબઈથી પણ લોકો ખાસ માગશર મહિનાના દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો અહીં ઘીના કમળની પૂજાનો પણ ખાસ લાભ લે છે, જેમાં આ મંદિરમાં ખાસ માગશર માસની અમાસના દિવસે અહીં ભગવાનને બંગલા સ્વરૂપની ઘીના કમળ ચડાવવામાં આવે છે. અહીં લોકવાયકા છે કે જે લોકોને પોતાનું ઘર ન હોય તેમજ ભાડાના ઘરમાં રહેતા હોય તેવા લોકો અહીં ભગવાનને ચડાવેલા બંગલા સ્વરૂપ ઘીના કમળના દર્શન કરવાથી તેઓને પોતાનું ઘર થાય છે, જેથી આ તકનો લાભ ભક્તો લાભ લે તેવું જણાવ્યું હતું. સુરત વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં આજે ફનફેર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ સાથે ભાગ લીધો હતો. વરાછા રોડ પર આવેલી ઇબન ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલે 45 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજરોજ ફનફેર રાખવામાં આવ્યું હતું. આ ફનફેરનું ઓપનિંગ સુરત વરાછાના કોર્પોરેટર અશોકભાઈ ધામી અને કતારગામના કોર્પોરેટર જયશ્રીબેન વરિયા હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાની કૌશલ્ય કલા ખીલવીને ફૂડ સ્ટોર, ગેમ ઝોન વગેરે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યા હતા. તેમજ વાલી દ્વારા પણ તેમના બિઝનેસના પ્રોડક્ટ રાખવામાં આવ્યા હતા. તેમાં દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ, આમ જનતાએ ખૂબ આનંદ માણ્યો હતો. આજે સ્કૂલને 45 વર્ષ પૂરા થયા છે અને એના ઉપલક્ષે અમે ફન ફેરનું આયોજન કર્યું છે. અને ફન ફેરનું આયોજન એટલા માટે કર્યું છે કે વિદ્યાર્થીઓમાં શિક્ષણના સાથે ઘણી બધી અધર પ્રવૃત્તિઓ, જેમ કે એમનામાં કોન્ફિડન્સ આવે, સ્કિલ વધે અને કોમ્યુનિકેશન બાળકો સરસ રીતે બીજા સાથે કરી શકે અને બિઝનેસ કેવી રીતે થાય, એમાં કેવી રીતે પ્રોફિટ કરી શકાય, એ ઘણી બધી વાતો એમાં બાળકો શીખે. શિક્ષણના સાથે આ બધી વાતો શીખે એના માટે આ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ફન ફેરમાં વાલીઓનો બી અમને એટલો જ સપોર્ટ મળ્યો છે. બાળકો સાથે વાલીઓ બી ઉત્સાહથી એમાં ભાગ લે છે અને ઘણા બધા સ્ટોલ આ ફન ફેરમાં મૂકવામાં આવ્યા છે. એમાં શૈક્ષણિક ગેમ રાખવામાં આવેલી છે, પછી ફૂડના સ્ટોલ છે, જે સેલિંગ થાય છે, ઓર્નામેન્ટ્સ, એના સ્ટોલ પણ રાખવામાં આવેલા છે. કેટલા વર્ષથી આયોજન આ આયોજન અમે કન્ટિન્યુ 45 વર્ષથી કરતા રહીએ છીએ અને એનામાં એ આયોજન એટલા માટે છે કે બાળકો શિક્ષણના સાથે આ પ્રવૃત્તિથી વધુ અધિક કંઈ શીખી શકે, એના માટે આયોજન કરવામાં આવે. કરોડો રામ ભક્તોની આતુરતાનો અંત આવી ચૂક્યો છે, ત્યારે 22 જાન્યુઆરી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ
પધારવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ સહિત રામ ભક્તોના પોતાના ઘર અંગે પોતાના ગામમાં કે પછી જ્યાં પણ હોય ત્યાં એક ઉત્સાહ સાથે 22 જાન્યુઆરી ઉજવણી કરશે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે મંદિર તૈયાર થયું છે અને પ્રભુ પોતે મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે ભક્તોના ઘરે દિવાળી જેવો માહોલ ઊભો થનાર છે. ત્યારે ઘણા બધા ભક્તો એવા છે કે જે અયોધ્યા મંદિરની સેવા કરવાનો તેમણે અવસર પ્રાપ્ત થયો નથી, પરંતુ તે રામ ભક્તોએ કંઈક અનોખી રીતે સેવા કરનાર અવસર પ્રાપ્ત કરવાના છે. જ્યારે નવસારી ડ્રીમલેન્ડ ટેટુના ટેટુ આર્ટિસ્ટ જય સોની, જેને ટેટુની દુનિયામાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અનેક કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાત સહિત નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે ભગવાન શ્રી રામે જ્યારે મંદિર બન્યું છે અને 22 જાન્યુઆરી અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યાં સુધી ડ્રીમલેન્ડ ટેટુના ટેટુ આર્ટિસ્ટ જય સોની શ્રી રામ શબ્દના નામની કાયમી ટેટુ રહે તેવું કોઈ પણ વ્યક્તિને વિના મૂલ્યે પાડી આપશે તેણે આ નિર્ણય કર્યો છે. વધુમાં વધુ 3 ઇંચ જેટલા આ ટેટુ પાડી આપવામાં આવશે અને ટેટુ કાયમી રહે તે પ્રકારનું રહેશે. અને વિશેષ વાત કરીએ તો ટેટુ કરાવવા જતાં પહેલાં અપોઇન્ટમેન્ટ લેવાનું ફરજિયાત રહેશે. જય સોની સાથે વાતચીત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ 3 ઇંચ જેટલું શ્રી રામ નામ શબ્દનું જ ટેટુ પાડી આપવામાં આવશે, જે કાયમી ટેટુ રહેશે તે પ્રકારનું રહેશે. આમ તો 3 ઇંચનું ટેટુ 3 થી 4 હજાર રૂપિયાનું હોય છે, પરંતુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધારી રહ્યા છે, ત્યારે મારાથી બનતી એક નાનકડી સેવા કરીને કંઈક સેવાનો અવસર પ્રાપ્ત કરનાર છું અને મને અયોધ્યામાં કોઈક સેવા કરવાનો અવસર ન મળ્યો, પરંતુ આ અવસરને હું ઉત્સવ બનાવી તમામ વિનામૂલ્યે શ્રી રામ નામનો શબ્દ કંડારી આપીશ. મારું નામ જય સોની, નવસારીથી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયો. 22મી જાન્યુઆરીએ આપણા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ જ નિમિત્તે આપણે ભગવાન શ્રી રામ નામનું એક નાનું એવું ટેટુ જે બધા લોકોને હું કરી આપવા ઈચ્છું છું, જે મારું વર્ષોથી સપનું હતું કે હું ઘણા લોકોને ટેટુ કરું અને આ વિના મૂલ્યે રહેવાનું છે. જે પણ વ્યક્તિઓએ રામ નામનું ટેટુ કરાવવું હોય એ નવસારી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોમાં વિઝિટ કરો અને કોઈ પણ ચાર્જ નથી આપવાનો ટેટુ માટે. જે ભગવાન શ્રી રામનું મંદિર જે આટલું મોટું બનવા જઈ રહ્યું છે, તો આપણે ત્યાં પહોંચીને તો કોઈ આપણે સેવા કરી નહીં શકીએ, પણ આવી રીતના આટલું એક રામ નામનું ટેટુ કરીને આપણે ભગવાન શ્રી રામને યાદ કરીએ અને આપણે સનાતન ધર્મ માટે જે આપણે પ્રચાર કરીએ તેના માટે હું એક સ્ટેપ લેવા જઈ રહ્યો છું. અને પ્લીઝ હું રિક્વેસ્ટ કરું કે બધા પ્રાયર અપોઇન્ટમેન્ટ્સ લઈને આવો, કારણ કે એવું નથી ઈચ્છતો કે તમે પણ આવો ને રાહ જોવી પડે. રોજના સમાચારોને અંત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કતારગામ BRTS અકસ્માત બાદ પાલિકા એક્શન મોડમાં. 1 સપ્તાહમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. પાંડેસરા JIDCની રાણી સતી મિલમાં આગથી મચી અફડાતફડી, કરોડોનું કાપડ બળીને ખાક. સુરત સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દીકરાને ત્યજીને પરિવાર ફરાર. પાંડેસરામાં કચરાના પ્લાન્ટ પાસે રમતું બાળક ડમ્પર નીચે આવી જતા મોત. ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલમાં ફેરવવાના રેકેટનો પર્દાફાશ. રાંદેરમાં જ્વેલર્સની દુકાનમાંથી 60,000ની ચાંદીની પાયલી ચોરી કરનાર 2 મહિલા પકડાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.